અગર ક્રિપ્ટોકરન્સી કે બિટકોઇનમાં તમને જરા બી ઇન્ટરેસ્ટ હશે તો તમે નોટિસ કર્યું જ હશે કે જેવું અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવી ગયા ને એવું બિટકોઇન દિવસે ને દિવસે પોતાની સપાટીઓ તોડવા લાગ્યો અને $1 લાખ એટલે લગભગ 85 લાખ રૂપિયાના ભાવે પહોંચી ગયો છે। ત્યારે આપણને ભારતમાં એવા ઘણા બધા સવાલો થાય છે કે સૌથી પહેલા શું ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવું લીગલ છે કે નહીં, અને બીજું અગર ઇન્વેસ્ટ કરીએ છીએ તો ટેક્સ કેટલો લાગશે। આ બંને પ્રશ્નોનો જવાબ જો જોઈતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। આજે આપણે ક્રિપ્ટોકરન્સી ભારતમાં રહીને ખરીદી હોય ને તો કોલ્ડ વોલેટનું એક ઓપ્શન છે જેમાં USDT થી આપણે ખરીદી શકીએ, પણ એ ટેકનિકાલિટીઝમાં નહીં જવું, આપણે એવા ઘણા બધા એક્સચેન્જીસથી પણ ખરીદી શકીએ છીએ, જેમ કે બાયનાન્સ, વઝીરેક્સ, કોઇનસ્વિચ જેવા જે ભારતમાં બન્યા છે, જેમાંથી વઝીરેક્સમાં 6-12 મહિના પહેલાં જે એક મોટી ચોરી થઈ હતી 1500-2000 કરોડ રૂપિયાની, એના પછી એમાં પૈસા આપણે નાખી બી નથી શકતા અને એમાંથી કાઢી બી નથી શકતા, એટલે વઝીરેક્સના ઇન્વેસ્ટર્સના પૈસા તો ફસાઈ ગયા છે। અને આવો સિનારીઓ હોય છે ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટમાં, જ્યારે એક નાનકડી વાત પણ તમારા બધા પૈસા, બધી મૂડીને અટકાવી શકે છે। આવી સ્ટોરીઝ આપણે રેગ્યુલરલી સાંભળતા હોય છે। એટલે ક્રિપ્ટોકરન્સી હાઈલી અનસેફ છે, હાઈલી રિસ્કી વસ્તુ છે જેમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ, પણ ક્રિપ્ટોકરન્સીમાં જે રિટર્ન મળતું હોય છે ને 4-5 વર્ષે એક વખત એવું થઈ જાય કે 10 રૂપિયા નાખેલા હોત તો 50,000 કરોડ રૂપિયા થઈ ગયા હોત, એવી વાતો આપણને સાંભળવા મળે ને એ જે મોટા મોટા વાયદાઓ છે, એ જે મોટી મોટી ઘટનાઓ છે ને, એ જોઈને દર વખતે કોઈકને એક વખત તો થતું જ હોય કે આપણે ક્રિપ્ટોકરન્સીમાં આટલા પૈસા રોકાણ કર્યા હોત તો આજે આટલા હોત। તો એના માટે સવાલ એ થાય છે કે ભારતમાં શું ક્રિપ્ટોકરન્સી લીગલ છે? તો એનો જવાબ એ છે કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઇલીગલ નથી। આમાં શું, રેગ્યુલરલી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, અલગ અલગ મિનિસ્ટ્રીમાંથી એવા નિવેદનો આવતા હોય છે કે ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટે ઘણા બધા નિયમો બની રહ્યા છે, પણ હજુ સુધી એ નિયમો બહાર નથી આવ્યા। વચ્ચે એક ફેઝ હતો જ્યારે ઇલીગલ હતું, પણ પછી ટેક્સેશન કાઢ્યું એટલે એવું દેખાય છે કે લીગલ છે, અને ભારતમાં આવી રીતે અલગ અલગ એક્સચેન્જીસ આવે તો એટલું તો ખબર પડે કે લીગલ તો છે જ, પણ KYC પ્રોપરલી કરાવવું પડે, પેન કાર્ડ આપવું પડે ને એ બધું કરવું પડે આપણે। તો હવે નેક્સ્ટ સવાલ, ક્રિપ્ટોકરન્સીના રોકાણ ઉપર કેટલો ટેક્સ લાગે? તો એમાં માની લો કોઈ પણ એક્સચેન્જમાં તમે પૈસા રોકવા માટે અગર એ એક્સચેન્જના વોલેટમાં પૈસા લોડ કર્યા તો એ પૈસા લોડ કરવાનો કોઈ ટેક્સ નથી, તમારી મૂડી જ છે। પણ જ્યારે એનાથી તમે બિટકોઇન કે ઇથેરિયમ કે કોઈ પણ કોઇન કે ટોકન ખરીદો છો તો જ્યારે બી તમે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે 1% TDS એ ટ્રાન્ઝેક્શનમાંથી કપાઈ જશે। એના પછી માની લો તમે લોસ કર્યો છે તો પછી તમારે ટેક્સ ભરવાનો જ નથી, તમારી મૂડી ઓછી થઈ ગઈ। પણ જો તમે નફો કર્યો છે તો એવા સંજોગોમાં જેટલો નફો થયો છે એના 30% તમારે ટેક્સ તરીકે ભરી દેવાના છે કેપિટલ ગેઇન્સના। આ નફો કેલ્ક્યુલેટ કરવામાં માની લો બીજો કોઈ લોસ કર્યો છે તો એ લોસથી આપણે આ નફાને ઓફસેટ પણ નહીં કરી શકીએ। આ બંને વસ્તુ ઇન્કમ ટેક્સ એક્ટના 115BBH અને 194S આ બંને સેક્શનમાં લખેલી છે, જેમાં ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સીનું નામ આપ્યું છે। હવે એક ઉદાહરણ સાથે તમને સમજાવવા માંગુ છું। માની લો કોઈ પણ એક્સચેન્જમાં તમે લાખ રૂપિયા લોડ કર્યા, તમારા બેંક એકાઉન્ટમાંથી તમે એના વોલેટમાં લઈ ગયા, એ લાખ રૂપિયાથી તમે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે બિટકોઇનમાં, 50,000 ઇન્વેસ્ટ કર્યા છે ઇથેરિયમમાં। હવે જ્યારે 50-50 રોક્યા છે તો 1% પહેલાં TDS કપાશે, એટલે તમારી જોડે 49,500નો બિટકોઇન આવશે, 49,500નું ઇથેરિયમ આવશે, અને 1,000 રૂપિયા તમે એડવાન્સ ટેક્સ ભરેલો છે, TDS કપાઈ ગયું છે એવું તમારે માની લેવાનું। હવે માની લો અહીંયાથી બિટકોઇનની વેલ્યુ ડબલ થઈ ગઈ અને તમારા 49,500 છે એ 1 લાખ રૂપિયા થઈ ગયા, એટલે 50,500 રૂપિયાનો નફો થયો। પણ ક્રિપ્ટોકરન્સી કેવું છે એ તો તમને ખબર છે, રાતોરાત વસ્તુ ઝીરો પણ થઈ જાય છે। લાસ્ટ યર આપણે લુનામાં જોયું હતું, રાતોરાત એની વેલ્યુ ઝીરો થઈ ગઈ હતી। તો એવું અગર જો થઈ જાય છે ને ઇથેરિયમ તમારો રાતોરાત ઝીરો થઈ ગયો તો એક બાજુ 50,500નો નફો થયો છે, પણ બીજી બાજુ 49,500નો તમે લોસ કરી દીધો છે। તો લોસ તો ઓફસેટ નહીં થાય, 50,500નો જે નફો થયો છે એના 30% ટેક્સ તમારે ભરવાનું છે, એટલે 15,150 રૂપિયા તમારે ટેક્સ ભરવાનો આવશે। આશા રાખું છું આ નાનકડા વિડીયોમાં સિમ્પલ ગણિતથી મેં તમને સમજાવી દીધું છે ક્રિપ્ટોકરન્સી લીગલ છે કે નહીં અને એનું ટેક્સેશન કેવું છે। અગર આ વિડીયો તમે અહીંયા સુધી જોયો છે તો હું ફરીથી તમને યાદ દેવડાવવા માંગુ છું કે ક્રિપ્ટોકરન્સી સખત રિસ્કી વસ્તુ છે। અગર તમને ક્રિપ્ટોકરન્સી બ્લોકચેનના ટેકનોલોજીમાં સમજ નથી પડતી તો ચાન્સીસ એવા છે કે તમારી સાથે સ્કેમ થઈ શકે, તમારા પૈસા જઈ શકે કે પછી કોઈ ખોટા વોલેટમાં ફસાઈ બી શકે છે। એટલે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરતા પહેલા 100 વખત વિચારો। આ વિડીયોની માહિતી ગમી હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું।